નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાબરકાંઠાથી, જ્યાં સરકારી કર્મચારીએ જોખમી સ્ટન્ટ કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। સરકારી કર્મચારી રેલવે ટ્રેક પર કર્યો હતો જોખમી સ્ટન્ટ। હેમેન્દ્રસિંહ રહેબર નામના ખેડબ્રહ્માના તલાટીએ આ સ્ટન્ટ કર્યો હતો। બ્રોડગેજ રેલવે ટ્રેક પર તલાટીએ ખાનગી કાર દોડાવવાનું પરાક્રમ કર્યું। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અવનીશ। અવનીશ, કયા પ્રકારની આખી ઘટના છે? ચિરાગ, વાત કરવામાં તો જે પ્રકારે રાત્રિ દરમિયાન આ ઘટના ઘટી હતી। રાત્રિ દરમિયાન કારની અંદર 3 લોકો સવાર હતા। આ કાર જે છે તે બ્રોડગેજ રેલવે લાઇન ઉપર દોડાવવામાં આવી હતી અને રેલવે લાઇન ઉપર લગભગ 700 થી 800 મીટર કરતા વધુ આ કારને દોડાવવાનો પ્રયત્ન કર્યો। તે દરમિયાન કાર જે છે તે રેલવેના પાટા ઉપર ફસાઈ ગઈ હતી, જેના કારણે તેને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો। રેલવે ટ્રેક હોવાના કારણે ઝડપથી રેલવે ટ્રેક પરથી આ કાર જે છે તે બહાર કાઢવા માટે રેલવે તંત્રએ પણ પ્રયાસ કર્યો હતો। રેલવે વિભાગે હાલ તો તેમની સંપત્તિને નુકસાન પહોંચાડવાના પ્રયાસને લઈને આ ઘટનાને લઈને ફરિયાદ નોંધી છે અને જે તલાટી છે તે તલાટી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને 2 લોકો કોણ હતા તે લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। અને કોઈ પણ પ્રકારનો નશો કર્યો હતો કે કેમ તે પ્રકારની પણ તપાસ જે છે તે રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। બિલકુલ, ધન્યવાદ અવનીશ। તો હાલમાં ધાણદા ફાટકથી મહેતાપુરા ફાટક સુધી આ ટ્રેક પર કાર દોડાવાઈ હતી। કારને બ્રોડગેજ ટ્રેક પર ચડાવી દોડાવતા સમયે કાર ટ્રેક પર ફસાઈ ગઈ હતી। ટ્રેન સેવાને જોખમી રીતે અવરોધાતા રેલવે અધિકારીઓમાં દોડધામ મચી હતી। રેલવેના અધિકારીઓએ કારને ક્રેનની મદદથી ટ્રેક પરથી હટાવવાની ફરજ પડી હતી।